નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, સરકારશ્રીએ 7/12નો જે ઉતારો છે તેને લઈને એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. તો શું છે આ પરિપત્ર તે અંગેની આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું. તો દર્શક મિત્રો, સરકારશ્રીએ ગામ નમૂના નંબર 7ને કહી શકાય કે રદ કર્યો છે. પણ કેવી જમીન માટે? તો જે જમીન એને થયેલી છે, એટલે કે જે ખેતીની જમીન છે તેને બિન ખેતીની અંદર તબદીલ કરી દેવામાં આવેલી છે તેવી જમીન માટે દર્શક મિત્રો 7/12નો જે નમૂનો છે એને બંધ કરવામાં આવ્યો છે. તો આની અંદર ગામ નમૂના નંબર 7 છે તેને જ રદ કરવામાં આવ્યો છે. તો શા માટે? તો દર્શક મિત્રો, ખરેખરની અંદર જો જોવા જઈએ તો આપણે 7/12નો જે ઉતારો છે એ ખેતીની જમીન માટે છે. તો હવે ખેતીની જમીનની અંદર 7/12 ગામ નમૂના નંબર 7 અને ગામ નમૂના નંબર 12 એ બંને અલગ અલગ છે. પરંતુ જ્યારે આપણે એનો જે ડેટા છે કે જે આપણે નકલ છે એ કઢાવવા જઈએ તો આપણે જે તે જગ્યાએ કહેતા હોઈએ છીએ કે અમારે 7/12નો ઉતારો જોઈએ છે. એટલે ગામ નમૂના નંબર 7 અને ગામ નમૂના નંબર 12 એ બંને અલગ છે. એટલે દર્શક મિત્રો, અહીંયા આગળ વાત આવી છે માત્ર ને માત્ર ગામ નમૂના નંબર 7ને રદ કરવાનો. તો જો જે પણ ખેડૂત મિત્રએ પોતાની ખેતીની જમીનને બિન ખેતીની અંદર તબદીલ કરી દીધી હોય, એટલે તમારી જે ખેતીની જમીન છે એ જ્યારે બિન ખેતીની અંદર તબદીલ થાય એટલે એ જમીનને એને કહેવાય નોન એગ્રીકલ્ચર લેન્ડ. એટલે એને વાળી જે જમીન છે તેની અંદર અત્યાર સુધી આપણે 7નો જે ગામ નમૂના નંબર 7નો જે આપણે ઉતારો છે એ એની અંદર જોતા હતા. પરંતુ જ્યારે એને થયેલી જમીન છે તેની અંદર પ્રોપર્ટી કાર્ડ બની જાય છે તો એનો જે બાયોડેટા છે આખો જમીનનો એ ગામ નમૂના નંબર 7 છે તેની અંદરથી લિંક થઈ જાય છે તમારો પ્રોપર્ટી કાર્ડની અંદર. તો જ્યારે તમે પ્રોપર્ટી કાર્ડ કઢાવો છો તો એ બધી જ જે માહિતી છે એ પ્રોપર્ટી કાર્ડની અંદર જો સમાવેશ થઈ જતી હોય તો પછી ગામ નમૂના નંબર 7ની જરૂર શા માટે? બીજી મૂંઝવણ એ ઊભી થાય છે કે જ્યારે તમે તમારી જે ખેતીની જમીન છે એના તમારા જેટલા સર્વે નંબર હોય એ બધા સર્વે નંબરને તમે એકત્રિત કરીને પછી એને કરાવો છો અને એની જમીન છે એની પર પ્રોપર્ટી કાર્ડ બને છે. એટલે જે માહિતી તમારી એને વાળી જે છે એ પ્રોપર્ટી કાર્ડની અંદર હોય છે અને જે બિન ખેતીની જે હતી તમારી ખેતીની જમીન એની બધી માહિતી ગામ નમૂના નંબર 7માં હોય છે. એટલા માટે આ જે મૂંઝવણો છે એ ઉપસ્થિત ના થાય તે માટે સરકારશ્રીએ નિર્ણય લીધો કે જે પણ ખેતીની જમીન, જે પણ ગામ નમૂના નંબર જે સર્વે નંબરો છે એ ગામ નમૂના નંબર 7ના જે પણ ડેટા છે એને ડાયરેક્ટલી લિંક કરવામાં આવશે પ્રોપર્ટી કાર્ડમાં. અને એ જે પ્રોપર્ટી કાર્ડ છે એ જ માન્ય રહેશે. કારણ કે જે તમારો ગામ નમૂના નંબર 7ની અંદર જે સર્વે નંબર છે અને જે જમીન છે એનો તમે જ્યારે બિન ખેતીની અંદર ઉપયોગ કરો છો અને બિન ખેતીની અંદર એનો જ્યારે તમે તબદીલી કરાવો છો તો એવા સંજોગો દરમિયાન તમારે નમૂના નંબર 7ની જરૂર નહીં પડે. કારણ કે ઓલરેડી એને જે પણ માહિતી છે એ બધી તમારે જે પ્રોપર્ટી કાર્ડ છે એની અંદર સમાવેશ થઈ જતી હોય છે. બીજી મુખ્ય બાબત એ છે કે આખા ગામની અંદર તમે જે પણ ખેડૂત મિત્રોએ એમની જે જમીનો છે એને કરાવી હોય તો જ્યારે કોઈ પણ પ્રકારની આગળ પ્રોસેસ કરવાની હોય છે ત્યારે એ ગામ નમૂના નંબર 7 પણ મૂકતા હોય છે અને કહી શકાય કે જે પ્રોપર્ટી કાર્ડ બન્યું હોય છે એ પણ મૂકતા હોય છે. બીજી વાત એ છે કે ઘણા ખેડૂત મિત્રો ગામ નમૂના નંબર 7ના આધારે એની અંદર જો અલગ અલગ સર્વે નંબર હોય પરંતુ એક તમે જે જમીનની અંદર એને કરાવ્યું હોય ત્યારે બધા સર્વે નંબરોના એ એક જ પ્રોપર્ટી કાર્ડ બનતું હોય છે. એટલે પારિવારિક દ્રષ્ટિએ જોઈએ તો એમની જે એને થયેલી જમીન છે તેની અંદર દર્શક મિત્રો ઘણી બધી મૂંઝવણો ઊભી થતી હોય છે. અને ક્યારેક કોઈ વિવાદ થયો હોય તો વિવાદના આધારે ફરી પાછો જે તે ઓથોરિટી દ્વારા હુકમ કરવામાં આવે અને એ જે ગામ નમૂના નંબર 7 છે એની પર ફરી પાછું પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું હોતું હોય છે. એટલે એક કરતાં વધારે પ્રોપર્ટી કાર્ડ પણ બનતા હોય છે. જે મુખ્ય કારણ છે ગામ નમૂના નંબર 7. એટલે જે પણ વ્યક્તિનું જે જમીન છે એ જમીનને એ જ્યારે એની અંદર તબદીલ કરાવે છે તેવા સંજોગો દરમિયાન
એ જે એમની મિલકત છે, જે ખેતીની જમીન છે, એનું જ્યારે પ્રોપર્ટી કાર્ડ બને છે ત્યારે આવી કોઈ પણ પ્રકારની સમસ્યા ના ઉદ્ભવે એ કારણસર જે એને વાળી જમીન છે તેની અંદર ગામ નમૂના નંબર 7નો રેકોર્ડ એ પ્રોપર્ટી કાર્ડ સાથે લિંક કરીને બધી જ માહિતી પ્રોપર્ટી કાર્ડની અંદર તમારે જોવા મળશે. એટલા માટે પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યા ઉદ્ભવે તો ગામ નમૂના નંબર 7 નહીં, પણ તમને જે મળેલું પ્રોપર્ટી કાર્ડ છે એ પ્રોપર્ટી કાર્ડના આધારે જ તેની અંદર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ શકશે. એટલે આ એક જોઈએ તો આપણે એક ખૂબ જ સરળ રીતના આ એક પરિપત્ર છે તેની અંદર સરકારશ્રીનો એવો હેતુ છે કે જે ખેડૂત મિત્રો છે તેમને સરળતા રહે અને કન્ફ્યુઝન ના ઊભું થાય, ગૂંચવણો ના ઊભી થાય. કારણ કે ક્યારેક તમે જે તમારું પ્રોપર્ટી કાર્ડ આવ્યું હોય એ પ્રોપર્ટી કાર્ડ તમે ત્યાં આગળ કઈ આગળ બતાવવાનું હોય તે ના બતાવે, તમે ગામ નમૂના નંબર 7 બતાવો તો ગામ નમૂના નંબર 7 ની અંદર તમારી ખેતીની જમીન બોલતી હોય અને એની અંદર જે પણ બાયોડેટા હોય એ પ્રોપર્ટી કાર્ડની અંદર ક્યારેક ના પણ હોય. એટલે તમારે આ જે મુશ્કેલીઓ છે એ પણ વધી શકે છે. એટલા માટે દર્શક મિત્રો આ જે નવો પરિપત્ર છે એ સારો છે અને ખેડૂત મિત્રોના હિત માટે જ લેવામાં આવેલો આ એક કહી શકાય કે એક નવો પ્રયાસ છે. એટલા માટે હવે પછી ગામ નમૂના નંબર 7 માત્ર ને માત્ર જે એને થયેલી જમીન છે તેની માટે રદ થવાનો છે. બાકીની જે ખેતીની જમીન છે તેની માટે ગામ નમૂના નંબર 7નો જે કહી શકાય કે ઉતારો છે એ રહેવાનો જ છે. એટલે જો તમારે ખેતીની જમીનનો ઉપયોગ બિન ખેતી માટે કરવો હશે તો એવી ખેતી માટે તમને જે કહી શકાય કે એ પ્રોપર્ટી કાર્ડ મળશે. તો પ્રોપર્ટી કાર્ડની અંદર તમારો જે ગામ નમૂના નંબર 7 છે એ લિંક કરીને તેની બધી જ માહિતી એ પ્રોપર્ટી કાર્ડની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે અને એ પ્રોપર્ટી કાર્ડ તમને આપવામાં આવશે. પ્રોપર્ટી કાર્ડ તમે જ્યારે ખેતીની જમીનને એને કરાવો છો ત્યારે એક જ બનશે, નહીં કે એક કરતાં વધુ. એટલે જ્યારે ગામ નમૂના નંબર 7ને રદ કરવામાં આવે ત્યારે તમારું જે જમીનનું જે સર્વે નંબર છે એને તમે જ્યારે એને કરાવો છો એટલે કે બિન ખેતીની અંદર તબદીલ કરાવો છો ત્યારે તમારો એક જ પ્રોપર્ટી કાર્ડ રહેશે. અને જે ખેતી તમે તમારી ઘણી બધી ખેતી હોય પરંતુ એનીમાંથી તમે ખાલી અમુક જ કે એક અથવા બે જ સર્વે નંબરને તમે એને અલગ જ રાખીને જો એને બિન ખેતીની અંદર તબદીલ કરાવો છો તો એટલા સર્વે પૂરતો જ તમારો ગામ નમૂના નંબર 7 રદ થશે. બાકીની જે તમારી ખેતીની જમીન છે એના સર્વે નંબર અલગ હશે અને એને તમે બિન ખેતીમાં તબદીલ નહીં કરાવો તો બાકીની જે જમીન છે તેની માટે તમારો ગામ નમૂના નંબર 7 એ એવો ને એવો રહેશે. એટલે એની અંદર તમારી ગામ નમૂના નંબર 7ની માહિતી રહેશે. તો જશે મિત્રો આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.